રાધાજી આપેલી મનમાં બોલ્યા, એ મારી કાળી કામરી મારી ગાય ક્યારે ખાય? પ્રભુને કેટલો વિશ્વાસ ગાયો ઉપર. ત્યાં તો ગોપી આવી, અડધે આવ્યા હતા. ગોપી તूने मेरी कारी कामर देखी क्या? गोपी क्या मैं जोई के बोल ने गोपी ક્યાં ગઈ? એ કે લે તો યમુનાની માં વેતી વેતી જાતી હતી. સમજાયું બધાને? યમુનાજીમાં વહી ગઈ. ઠાકોરજી કે મારી કારી કામર યમુનાજીમાં વહી ગઈ. દાવ ભૈયા કે છે કે ગાય ખાઈ ગઈ. ગોપી કે છે યમુનાજીમાં ગઈ. આ સુરદાસજી નું કીર્તન છે, મારું પોતાનું નથી. આમાં તો મારી કારી કામર ગઈ ક્યાં? મોઢું પડી ગયું તું, કાનમાં કરણના ફૂલ ખોસેલા હતા અને મન વ્યગ્ર હતું. એટલે ગાયોને દોવી હોય ને તો પાછલા પગે નોંધણું બાંધવું પડે. નોંધણું કેટલાને ખબર છે? આમાં અમારા વાળા હોય બધાને ખબર હોય. અત્યારના તો આપણને પૂછો વોટ ધ મિનિંગ ઓફ બા નોંધણું. નોંધણું એટલે શું? વાવ! ઓલી અમારે ખેતરે રહી ને એટલે ગાયો દોતા હોય ને અમે જઈએ ને એટલે ઓલાને કાયમ એમ કે મને દોવા દે ને મને. તો કા શું બાંધ્યું? તો કાને નોંધણું કહેવાય. એક ઓલું ધોળ આવે છે ને, વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે, નોંધણા તારા જડતા ના કાના રે હો કાનુડા. નોંધણા તારા જડતા ના કાના રે હો કાનુડા. તો ઘરે આવ્યા એટલે માં તો ડેલી ઊભા હતા. ઠાકોરજીની આરતી ઉતારી. પુષ્ટિ માર્ગમાં આરતી લેવાતી, મર્યાદામાં આરતી લેવા માટે બધા દોડે. આપણામાં આરતી એટલે સવારના પ્રભુ વનમાં ગાયો ચરાવવા પધાર્યા હતા અને જે વિરહ થાય એ વિરહના ભાવથી ઠાકોરજીને કોઈની નજર ન લાગે એ ભાવથી આરતી ઉતારીએ. એટલે આપણામાં આરતી લેવાતી નથી. આ તો તમને એક વાક્યમાં ટૂંકમાં કીધું. એટલે માએ આરતી ઉતારી, પોતાના પલ્લુથી મુખારવીને લૂછ્યું. પણ રોજ તો માર એવી આમ કેલી કરે ને હસે ને, મૈયા સુન મેરી બાત સુન, આ તો ગયા ને ક્યાં કયો? માં કે પેલા અંદર હાલ ઉબટનો કરું, સ્નાન કરાવું, પછી તને હું ભોજન કરાવું ને બ્યારું કરાવું, ત્યારે મને બધી વાત કરજે હો લાલા. આજે માએ આરતી ઉતારી, પલ્લુથી ને મુખારવીને લૂછ્યું. ઠાકોરજીનું ધ્યાન શેમાં હતું? કાળી. मैया क्या क्यों तेरे मुंह लटका हुआ है? माँ मारी काળી કામર છે ને ખોવાઈ ગઈ. તો દાવ ભૈયા કે છે કે મારી ગાય ખાઈ ગઈ. એમાં ગાય ખાય? અરે તારી ગાય થોડી ખાય. માં ગોપી કે છે કે યમુનાજીમાં વહી ગઈ. એ કે યમુનાજીમાં ગઈ હોય ને તો ત્યાં યમુનાજી તારા માટે સાચવી રાખે હો. તો માં મારી કાળી કામર ગઈ ક્યાં? ત્યારે સુરદાસજી નીચે છેલ્લું વાક્ય લખે છે કે માએ કીધું સાંભળ ગોપાલ, તારી કાળી કામર સવારે તું ઘરે જ ભૂલીને ગયો તો. અને ઠાકોરજી અતિ પ્રસન્ન થાય છે. તો ઠાકોરજીની બાળ લીલા એટલી સુંદર કે આપણે રોજ સાંભળીએ તોય રોજ અહીંયા આવવાનું મન થાય છે. આ લોકો સિલજરી એક દી માટે આવ્યા હતા. કાલે ઓલા બેન એક આવ્યા હતા ને બોમ્બે થી આવ્યા હતા.
બોમ્બેથી ને. સવારે આવી અને સાંજે વહી ગઈ. મેં તું ગાંડી છો. મને કે આમાં ગાંડા થવાની મજા, ડાયા હતા ને એ બધા સંસારમાં છે કે. મેં કીધું યુટ્યુબમાં નહોતું સંભળાતું. ઈલા આંટી એમાં તમારા મુખ ન દેખાય, ઈલા આંટી તમને ભેટાય નહીં, ઈલા આંટી તમને વાલ ન થાય, સ્પર્શ ન થાય. અને સાંજે જોયું 7 વાગે વહી ગઈ હતી ને. ઓલા માં ક્યાંથી આવ્યા હતા? જસોદાનગરથી. પેલા આવ્યા હતા નવા નરોડા. મેં કીધું કેટલા વાગે પહોંચશો? મને કે 1.5 કલાક થાય જાતા, 1.5 કલાક આવતો. અરે આપણે શું બોલીએ ખબર? 1.5 કલાક જાતા અને 1.5 કલાક આવતા. આપણને કોઈ પાણા નથી મૂકતું, પણ એમનો ભાવ કેવો? એટલે બેન 1.5 કલાક જાતા ને 1.5 એટલે. પણ અહીંયા જે મોહળે છે ને, તો પ્રભુની બાળ લીલા તમે જો, વનની લીલા જો. યમુના કિનારે જળ ભરવા જાય ગોપી તો રાહ જુએ. એક બીજી તો ચડાવ. આજે અમે બે ગયા હોય કે અમે બે ગયા હોઈએ કે આ મારી હારે આવી હોય તો મારું બેડું એ ચડાવે ને એનું હું ચડાવું કે નહીં? તો ગોપીઓ તો જાય તો એકબીજાને ચડાવે, કોઈ ન ચડાવવા દે. કોની રાહ જુએ? જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે. હવે સાંભળજો. વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. આને ગોપીઓ બોલાવતી નથી કે કાન જરા આવને બેડું ચડાવ. ના, વગર બોલાવે અંતરની વાતો જે જાણી જાય એ અંતર્યામી. ઠાકોરજી વનમાં હોય, નંદ બાવાની ગોદમાં બેઠા હોય, દાઉજી સાથે ગિલ્લી દંડો ખેડતા હોય, સખાઓની સાથે છુપાછુપી રમતા હોય, પણ જ્યાં ગોપીઓ યમુના કિનારે ઠકરાણી ઘાટ હોય કે ગોવિંદ ઘાટ હોય, યશોદા ઘાટ હોય કે શ્રૃંગાર ઘાટ હોય, બ્રહ્માંડ ઘાટ હોય કે વલ્લભ ઘાટ હોય, ચિંતાહરણ ઘાટ, ગમે ઘાટ ઉપર ગોપી જળ ભરવા જાય અને જેવું બેડું લઈને મૂકે, પ્રભુ દોડતા દોડતા આવી જાય કે મારી ગોપી જળ ભરવા ઘર માટે નથી આવી, મારી ગોપી મને મળવા માટે યમુના કિનારે આવી છે. સામે ટલે યમુના કિનારે કિનારે રાધા તો હે શ્યામ બુલાએ. કોઈ નથી બોલાવતું તોય પ્રભુ આવીને બેડલા ચડાવે છે. આપણા જીવનમાં પણ મારા વાલા ઘણી વ્યથાઓ એવી હોય છે કે જે આપણા ઘરવાળાને ન કહી શકીએ, જે દીકરીને ન કહી શકીએ, પણ કોઈને ન કહી શકીએ તો પ્રભુ તો જાણે કે નહીં, અને એવી રીતે પાર ઉતારે કે હું ને તમે આમ રાજી થઈ જઈએ કે શ્યામ સુંદર સિવાય કોઈ આવું કરી શકે નહીં. તો જ મારા વાલા આટલા બધા દૂર દૂરથી આવવાનું મન થાય છે. પેલા 2 બહેનો આવી મેમદાબાદ. ક્યાંથી? તો મેં કીધું તમે કેવી રીતે આવ્યા? આપણે તો દોઢા ઉબરમાં. એ કે ઈલાબેન થોડેક સુધી છકડામાં આવ્યા, પછી બસમાં આવ્યા અને પ્રભાત ચોક ઉતર્યા ને વાહન ન મળ્યું ને તો હાલતા હાલતા આવ્યા.
આ બધા પીરીએ પ્રભુ ભાવ જુએ છે, એટલે ભાર નથી લાગતો. ભાવ ન હોય તો ભક્તિનો ભાર લાગે ને લાગે. એ મારા વાલા, મારે ઘણી વાતો થઈ જાય છે, પણ હવે આપણે જે મૂળ છે દસમ સ્કંદ, આ ગાયોને ખબર છે કે આખો મહિનો સંભળાવવાના છે, એટલે ગાયો માઇક લાવવાનું કારણ જ એ છે. પહેલે દિવસે નહોતા લાવ્યા. કેમ? ખબર છે કે ગાયો અહીંયા હોય તો. ત્યારે અહીંયા અમને મેનેજમેન્ટે કહ્યું, દીદી ગાય તો 4 વાગ્યાની બહાર વહી જાય, કારણ કે બધા ઘાસ ખવડાવવા આવે ને. પણ આપણો આ પ્રોગ્રામ છે ને, એટલે અમે 5:30 બહાર લઈ જઈએ કે અમારી ગાયો ભાગવતનું પારાયણ સાંભળે, અને બારે બધી એકે સાંભળે. તો તમે માઇક લઈ આવજો, નહીં તો હું તો ગળી ગઈ છું, એટલે માઇકની જરૂર. માઇક આપણા માટે નથી, માઇક આના માટે છે. તો હવે આપણે દસમ સ્કંધનું પાન. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી જય. ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. આવી સ્તુતિ રતિદેવનું કાલે આવી ગયું હતું. રંતીદેવને પૂછ્યું કે આટલું ઓશીકું સરખું કરતી કે તમારે શું જોઈએ છે આટલું તપ કર્યું? ત્યારે રંતીદેવે માગ્યું, જીવ, પશુ, પક્ષી, માણસ, ગંધર્વ, કિન્નર, દેવ, દેવતાઓ, પ્રભુ બધાનું દુઃખ મને આપી દો, બધાની વ્યથા આપી દો, અને બધાને સુખી કરો. આ રંતીદેવ જ માગી શકે. આપણે તો બીજાનું સુખ મને આપી દો, મારું દુઃખ બીજાને આપી દો. તો આ તપનું પરિણામ. શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોને ટકોર કરે છે. જો તમારે માગવું જ હોય તો કલ્યાણ માગજો. જેવું રંતીદેવે રાજાએ માગ્યું, જો તમે હિરણ્યકશિપ જેવું માગશો તો જાણી લેજો કે તમે મારા વૈષ્ણવ નથી. વૈષ્ણવો ક્યારેય પોતાનું સુખ માગતા નથી. આપણે જારીજી ભરવા જઈએ ને, ધક્કા મૂકી કરીએ, ત્યાં જળ ઢોળાય, ઓલા ચોતરા પર હાથ મૂકી દઈએ. મેવો સિદ્ધ કર્યો હોય તો બધું છિલકા ને બિલકા ને ત્યાં હોય. આને મહાપ્રભુજીની સેવા કહેવાય મારા વાલા. મહાપ્રભુજી ક્યારે પ્રસન્ન થાય? એક જણ જારીજી ભરે ને બધા હાથ લગાડે. કોઈને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય ને છોડાવવા જાય ને તો આપણે ચોટી જઈએ. ચોટી જાય કે નહીં મારા વાલા? હા ના તો કયો. પાછળ સંભળાય છે ને? તો એક જણ જારીજી ભરે ને હાથ અડાડીએ તો આપણી જારીજી ના ભરાય? ભરાય ને? આપણે આપણા ઘરે છિલકા ને છાલ ને બધું એમને રવા દઈએ છીએ. જો ઓલું તો આપણું ઘર છે, આ તો વલ્લભનું ઘર છે. અમે તો 20 વર્ષથી જારીજી એટલે જ નથી ભરતા. અને ઓલા ચોતરા ઉપર પગ મૂકી દઈએ ના, વલ્લભને આટલો શ્રમ ક્યારેય ના અપાય મારા વાલા. આપણે પ્રભુના તત્સુખનો વિચાર ન કરીએ તો કાંઈ નહીં. પણ આવું તો ના જ કરાય. આપણે કોઈના ઘરે જઈએ ને જમીને હાથ થાળીમાં ધોવાય મારા વાલા? થાળીમાં વૈષ્ણવ થાળીમાં હાથ ક્યારેય ધોવે જ નહીં. વૈષ્ણવના નિયમો ન હોય, એ સહજ સમજે બધું. આપણા ઘરે મહેમાન આવે ને એક જ સોફો હોય તો આપણે નીચે બેસીએ કે મહેમાનને બેસાડીએ? તો આ આપણને કોઈ સમજાવતું નથી. આ બેને હમણાં જ કીધું, એ કે હું લઉં ને તો મારી દીકરી લે.
હું કે દૂધ પીવું તો એ પીએ, પણ હું કાંઈ લેતી જ નથી એટલે એ નથી લેતી. આ બધી સમજ ઘરમાંથી આપણે કોઈને કહેવી નથી પડતી. તો અહીંયા કે છે પ્રાર્થિતે વા તતકિસ્યાત સ્વાભ્યપ્રાય સંશયાત. હે વૈષ્ણવ, તમે ભગવાન પાસે કદી સ્વાર્થની માગણી ન કરતા. કાં ભગવાનને પ્રાર્થના કરાય ને કાં પોકાર કરાય. પ્રાર્થના માગવા માટે હોય અને પોકાર યાદ કરવા માટે હોય. વૈષ્ણવ પોકાર કરે, હે કૃષ્ણ, હે મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં છો? આપણે સમજણા થયા ત્યારથી કૃષ્ણને શોધીએ છીએ, પણ ખોવાણો છે ક્યાં અને શોધીએ છીએ ક્યાં? જ્યાં ખોવાયો છે ત્યાં ગોતીએ ને મારા વાલા તો મળી જાય. એક માજી એની સાડી સાંધતા હતા, એટલે રસોડામાં બેઠા બેઠા સાડી સાંધે ત્યાં સોય ખોવાઈ ગઈ. હવે લાઈટ વહી ગઈ તો બહાર આંગણામાં આવીને સોય ગોતે. એ બધાએ કીધું માજી શું એ કે ભાઈ 2 કલાક થયા હોય ગોતું જ. બધાય ગોતવા માંડ્યા. એમાં એક માણસ ડાયો હતો, એને પૂછ્યું, હે બા ક્યાં ખોવાણી? એ કે રસોડામાં. સમજાણું કે નહીં? હમણાં લાઈટ કરાવું એટલે સમજાઈ જશે. રસોડામાં ખોવાણી. તો માજીને કે અહીં કાં ગોતો? એ કે ભાઈ અહીંયા અજવાળું છે ને. શ્યામ સુંદર ખોવાયા છે અંતરમાં અને શોધીએ છીએ સંસારમાં. સંસારમાં સ્વાર્થ સિવાય કશું જ નહીં મળે. અંતર્યામી અંતરમાં જ મળશે. એકવાર ઠાકોરજીએ કીધું, એ બ્રહ્મા મારી એક વાત સાંભળ. એ કે મારા પ્રભુ આજ્ઞા કરો ને. એ કે મારે ક્યાંક એવું હંતાઈ જવું છે કે બધા મને હેરાન ન કરે, લોહી ન પીએ. એ કે હિમાલયની ટોચમાં પાછળ વયા જાઓ. એ કે ન્યાય બધા એવરેસ્ટ સર કરવા આવે છે. એ કે પ્રભુ સમુદ્રના ઊંડાણમાં. એ કે ન્યાય મોતીડા ગોતવા આવે છે. બધું કીધું. પછી શું કીધું ખબર છે? પ્રભુ માનવના અંતરમાં તમે છુપાઈ જાઓ, બધે શોધશે પણ અંતરમાં શોધશે. આપણા બધાને દશા એ જ છે, એમાં હું કાંઈ બાકાત નથી. આપણે બધા હારે જ છીએ. મારે ને તમારે બને જ કેમ ખબર છે? આવ ભાઈ હરખા, આપણે બે હરખા. પણ મને પ્રભુએ આ વાણીને દાન કર્યું છે, બાકી આપણામાં કાંઈ. હે વૈષ્ણવ, તમે ભગવાન પાસે કદી સ્વાર્થની માગણી ન કરશો. આજે સાપ હળવડ હળવડ થતો જાતો હોય અને ઓલું વરસનું છોકરું હોય ને દોડે, આ એવી મજા આવે. અને માનું ધ્યાન પડે ને દોડતી ઓલું દોડવા જાય, ન હાથમાં આવે ને ખેંચી લે 2 લાફા. ઓલા છોકરાને દાંત ચડે કે માં થઈને મારસ, આ રમકડું આવું સરસ રમવા નથી દેતી. ત્યારે માં કે ભાઈ તને મારીને મારી ગોદમાં ના લીધું હોત ને તો આ સાપને કરડતા વાર ન લાગત. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ક્યારેક આપણે સંસાર રૂપી સાપના સળવળને જોવામાં આનંદ માણીએ અને સંસારમાં એવા ડૂબીએ પ્રભુ સમજી જાય કે આને કરડશે તો સહન કરી શકશે નહીં, અને આપણો હાથ પકડીને લાફો મારી દે તો પ્રભુ પર દાજ કેવી ચડે છે ને? હા ના તો કયો. પણ મારવાલા સાપ સંસારનો ના કરડે ને એટલે લાફો માર્યો છે. પ્રભુને ઓળખવામાં ભૂલ ન કરતા. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી.
કાકા મામા સૌ કેવાના, હોય તો તારી પાસે લેવાના. કાકા મામા સૌ કેવાના, હોય તારી પાસે તો લેવા. આ દુનિયાનો નિયમ છે. આ બધું સમજીએ છીએ તોય એ જ બધોય સંસાર વાલો લાગે છે, શ્યામ વાલો લાગતો નથી. લગ્નમાં ગયા હોય ને આપણે એમ કહીએ કે 1 મહિનો અમે બહારનું નથી ખાતા, અધિક મહિનો છે, પુરુષોત્તમ મહિનો, એટલે દીકરો કાનમાં આવીને કહે મારી સાડીને ખરાબ લાગશો પછી સંબંધ બગડી જશે. તરત હાથમાં થાળી લઈએ. આપણે ભૂલી ગયા કે પુરુષોત્તમ પ્રભુને ખરાબ નહીં લાગે. તે તો મને વચન આપ્યું તું માં કે 1 મહિનો હું બહારનું પાણી નહીં પીવું, અને તે એક સાડીને ખોટું લાગે. એમાં આપણને સંસારને ખોટું લાગવાની બીક લાગે છે, પણ શ્યામ સુંદરને ખોટું લાગે એની બીક લાગતી. પણ રોજ આ સત્સંગ સાંભળીએ, રોજ કથામાં જઈએ, રોજ બધાના વચનામૃત સાંભળીએ, રોજ વૈષ્ણવનો સંગ થાય તો અસર થાય ને. આ લોકો કે અમે 1 દી આવ્યા હતા, મેં કીધું આ દારૂ નશો છે, હવે પી ગયા એ વાંક તમારો છે. અમે તો આ પીવડાવા જ બેઠા છીએ કે મૈખાનામાં આવે એટલે પાડ દઈએ. જુઓ રાહ જોવાની. કેમ? દારૂનો નશો ટાઈમ થાય એટલે નશો ખેંચાય જ. પણ જો આ નશો, ઓલું એક છે સરસ ઢોળ, અત્યારે ટાઈમ નથી,